અહીંથી મહેશભાઈ હમણાં કહેતા હતા આ આરતી એટલા માટે રાખી છે કે તમે વહુ માટે નહીં, આ દીકરી માટે, લક્ષ્મી માટે આરતી ઉતારી એવા ભાવ સાથે દીકરી હરરોજ તમારા ઘરે ખુશી રહે એના માટેનો આ મહેશભાઈનો આયામ છે, વ્યાયામ છે અને આ પ્રયાસ છે. જે આ દીકરી પૂજનની આરતી અહીંથી રજૂ થશે, અપેક્ષા પંડ્યાએ એનો સ્વર આપ્યો છે, જેનું શબ્દ દેહ આપ્યો છે અમારા બાપુજીના પીએ શ્રી વલ્લભભાઈ ચોથાણીએ. આ ગીત મેં હમણાં સાંભળ્યું, આરતી સાંભળી, કાવ્યાત્મક, કલાત્મક અને ક્લાસિકલ છે. અદ્ભુત શબ્દો છે, અદ્ભુત ભાવ છે. આવો આરતીનો શુભારંભ કરીએ. દીકરી સ્વરૂપે આરતી, લક્ષ્મી સ્વરૂપે આરતી. शांत झरणो नाद नहीं संभड़ा, दीकरी छे एक शांत झरणो नाद नहीं संभड़ा, वही जतो પછી સમજાતો ત્યારે હૈયું હાથ સમા, જ્યારે મારી કોયલડી, જ્યારે મારી કોયલડી સાસરીએ જા, જ્યારે મારી કોયલડી સાસરીએ જા, બોલે ત્યારે એવું લાગતું વીણા જણણ થા, સ્વરને વ્યંજન ગુંજને ગુંજી એક રૂપ થઈ જા, સમજ પડે ના કોણ વગાડે કોણ ગાતું ગા, કહી જતું પછી સમજાતું ત્યારે હૈયું હાથ સમા, જ્યારે મારી કોયલડી, જ્યારે મારી કોયલડી સાસરીએ જા. પ્રેમ રતન મારું મોંઘા મોલું આંખથી અળગું થાય, કેમ કરીને આસુડા રોકું એ રોક્યા ના રોકાય, ઈ રોક્યા ના રોકાય. પથ્થર જેવું હૈયું છતાંય આજ પીગળી જા, વહી જતું પછી સમજાતું ત્યારે હૈયું હાથ સમા, જ્યારે મારી કોયલડી, જ્યારે મારી કોયલડી સાસરીએ જા, જ્યારે મારી
જોરદાર તાળીઓથી વધાવીએ આરતીને. બસ મહેશભાઈનો એક જ પ્રયાસ છે, એક એક દીકરી ને તમે વહુ રૂપે નહીં લક્ષ્મી રૂપે જોઈ એને કાયમ ખુશ રહે અને તમે એવા અંતરના આશીર્વાદ આપો કે એની જોડી સલામત રહે. બસ એક જ આશીર્વાદ એની જોડી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.